તો શિવરાત્રી પર્વ નિમિત્તે દાહોદના ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી શિવજી કી સવારીનો પ્રારંભ થયો હતો, જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના અગ્રણીઓએ ભગવાન શિવની આરતી ઉતારી રથને દોરડાથી ખેંચી શિવજી કી સવારીનો પ્રારંભ કરાવ્યો હતો। ચોથા વર્ષે નીકળેલી યાત્રામાં અમરનાથ મંદિરની આબોહીબ ઝાંખી પણ તૈયાર કરાઈ, જેમાં બરફનું શિવલિંગ પણ તૈયાર કરવામાં આવ્યું હતું। આ સિવાય શિવ તાંડવ, શિવ પાર્વતીનો અવતાર, ભસ્મ, ડમરૂતાલ જેવી વિવિધ ઝાંખીઓ અને નૃત્ય મંડળીઓ અને કરાટે કરતબોએ આકર્ષણ જમાવ્યું હતું। શિવજી કી સવારી નીકળતા દાહોદના રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। નગરચર્યાએ ભગવાન શિવ નીકળ્યા ત્યારે ગરાંગણે પધારેલા ભગવાનના દર્શન કરી ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી। हर हर महादेव। हर हर महादेव। નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી દર વર્ષની જેમ આ વર્ષે બી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને ભવ્ય શોભાયાત્રા નીકળે છે। આ ચોથું વર્ષ છે ભવ્ય શોભાયાત્રાનું અને વિવિધ પ્રકારની અમરનાથની ઝાંખી, ખેલૈયા, મુખ્ય રથ, પછી ડમરૂ તાલ, શિવ પાર્વતી, ભસ્મ રમૈયા અને વગેરે વગેરે ઝાંખીઓનું આયોજન કરેલ છે। हर हर महादेव। નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ગોધરા રોડથી ચોથી શિવયાત્રાનો પ્રારંભ થઈ જવા રહ્યું છે। આ ચોથી શિવયાત્રા છે। આમાં ખૂબ જ આકર્ષણ ઝાંકીઓ છે, જેમાં ડમરૂ તાલ, ભસ્મ રમૈયા, વરહા અવતાર એવી ખૂબ જ આકર્ષક રેલીઓ અહીંયાથી નીકળવાની છે। શ્રદ્ધાળુઓ ભેગા થઈ ગયા છે। આ ચોથી શિવયાત્રા છે। શિવ ભક્તો અહીંયા બધા પધારે અને આ યાત્રાને સફળ બનાવે। હર હર મહાદેવ।